અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ફ્લાવર શો। 15 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર ચાલશે ફ્લાવર શો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ 11મા ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। ફ્લાવર શોમાં સવારે 9 થી રાત્રે 10 સુધી પ્રવેશ અપાશે। પ્રથમવાર 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે। 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। સોમવારથી શુક્રવાર સુધી ટિકિટનો ભાવ ₹50 રહેશે। શનિવાર અને રવિવારે ટિકિટનો ભાવ ₹75 રહેશે। 12 વર્ષના સ્કૂલના બાળકો માટે ફ્લાવર શોમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। સિવિક સેન્ટર ઉપર અને ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે। મોઢેરા સૂર્ય મંદિર, નવું સંસદ ભવન જેવા સ્કલ્પચર પર આકર્ષણનું કેન્દ્ર રહેશે। તો અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન આવતીકાલથી ફ્લાવર શો 11મા ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે। આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ, તદુપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ, મોઢેરાનું સૂર્ય મંદિર જે વિશ્વ પ્રખ્યાત છે, આ મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, તેની સાથે સાથે તેને ખેંચતા 7 ઘોડા, તદુપરાંત હેરિટેજ લુક, તદુપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ સ્પેસની અંદર ચંદ્રયાન 3 એ આપણે સ્પેસની અંદર તરતું મૂક્યું, એ ચંદ્રયાન યાનની પ્રતિકૃતિ। આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ, બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે। ગુજરાતમાં પ્રખ્યાત થયેલો અમદાવાદનો ફ્લાવર શો કે જેની આવતીકાલથી શરૂઆત થવાની છે, 30 ડિસેમ્બરથી જે ફ્લાવર શો છે તેની શરૂઆત થવાની છે ને અત્યારે તમે જોઈ શકો છો કે તેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। 30 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો છે તે ચાલવાનો છે। સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ ફ્લાવર શોમાં પ્રવેશ છે તે મેળવી શકાશે અને 7 લાખ કરતા વધુ રોપાઓનો ઉપયોગ કરીને અને અલગ અલગ ફ્લાવરોનો ઉપયોગ કરીને ભવ્ય ફ્લાવરોના અલગ અલગ સ્કલ્પચર્સ છે કે જે તૈયાર કરવામાં આવ્યા છે। જો આ વખતેના આકર્ષણની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલનું ફૂલોથી સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। સાથે સાથે નવું સંસદ ભવન છે તે તૈયાર કરાયું છે। ચંદ્રયાનની થીમ છે તે પણ આ વખતે કરવામાં આવી છે। સાથે સાથે મોઢેરાનું સૂર્ય મંદિર જેવા અલગ અલગ સ્કલ્પચર છે કે જે લોકો નિહાળી શકશે। ખાસ જો વાત કરવામાં આવે કે આ ફ્લાવર શો છે કે જેનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લાખો લોકો છે કે ફ્લાવર શોની મુલાકાત કરવા માટે આવતા હોય છે, ત્યારે આવતીકાલથી શરૂ થતા આ ફ્લાવર શો માટે લોકો બહુ જ આતુર છે, કારણ કે દર વર્ષે ફ્લાવર શોની લોકો મુલાકાત લેતા હોય છે। અલગ અલગ ફ્લાવરોમાંથી તૈયાર કરેલો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભવ્ય ફ્લાવર શો છે કે જેની આવતીકાલથી પરંપરાગત રીતે જે કહેવાય કે ઓપનિંગ છે તે થશે। કેમેરામેન વિજય પરમાર સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ।